મારું થોડો કેસ તો આજે આપણે પાસે આવી ગયું છે ઈશાનની મેગ્નાઇટ. એમાં જે આપણે સીએનજી ફિટ કરેલું છે, આમાં આપણે જવોલી બોરા S32ની સિક્વન્શિયલ કિટ ઇન્સ્ટોલ કરેલી છે. તો હું તમને ફિટિંગ પણ દેખાડી દઉં. અહીંયા આપણું રિડ્યુસર રહેવાનું છે જવોલીનું, અને ફિટિંગ પણ તમે જુઓ પ્રોપર જે કંપની ફિટિંગ કરીને આપે છે એથી પણ બેસ્ટ આપણે મારુતિ ઓટોગેસમાં ફિટિંગ કરીને આપીએ છીએ. પ્રોપર તમે વાયરિંગ પણ દેખાડી દઉં. જો આપણું જે સીએનજીનું વાયરિંગ છે એ જુઓ તમે, એકદમ આપણે ફાયર પ્રૂફ ટ્રેપિંગ અને 3 લેયર સાથે કામ કરીએ છીએ વાયરિંગમાં. તો આપણી ઇન્જેક્ટર રેલ અહીંયા આપણે આપેલી છે કમ્પ્લીટ. જુઓ તમે, આપણે કોઈ પણ એક્સ્ટ્રા હોલ પાડતા નથી. એકદમ જે કંપની હોલ આપેલો છે એમાં જ હોલમાં આપણે કામ કરીએ છીએ. કોઈ પણ આપણે એક્સ્ટ્રા હોલ પાડીએ નથી આ ગાડીમાં. તમે જો અહીંયા જે કંપનીએ હોલ આપેલો છે એમાં જ આપણે પ્રોપર આ ફિલિંગ હોલ ફિટ કરેલો છે. આ ફિલિંગ હોલ રહેવાનો છે આપણો. અને જે આપણે પેટ્રોલ જેવું પરફોર્મન્સ મળે એ માટે હાઈ બૂસ્ટનું એડવાન્સર આપણે અહીંયા ફિટ કરેલું છે, જે 100% પેટ્રોલ જેવું પરફોર્મન્સ સીએનજીમાં પણ આપે છે, હાઈ બૂસ્ટનું એડવાન્સર. અને તમને પાછળ બૂટ સ્પેસ પણ દેખાડી દો, અને ગાડીમાં સ્વિચ આપણે સીએનજી ક્યાં ફિટ કરેલી છે એ પણ દેખાડી દઉં. તો અહીંયા આપણે જાવલીની સ્વિચ રહેવાની છે, એકદમ આપણે ગિયરબોક્સની સામે ફિટ કરેલી છે. અને બૂટ સ્પેસ પણ દેખાડી દો તમને કેટલું વાપરવા મળે. આપણે મેગ્નેટ ગાડી છે, અને તમે જોઈ શકો છો કે સિલિન્ડર આપણે 12 kgનો સિલિન્ડર અમે ઇન્સ્ટોલ કરેલો છે. અને ઘણા કસ્ટમરોને એવો સવાલ હોય કે સીએનજી કરાવીએ તો સીએનજીમાં બૂટ સ્પેસ વાપરવા ન મળે. ભાઈ આ મારું જોડો કેસ છે, અહીંયા ગમે બૂટ સ્પેસ વાપરવા મળશે. તમે જોઈ શકો છો 12 kgનો ટેન્ક રહેવાનો છે, અને અહીંયા તમને ફૂલ ખાલી સ્પેસ મળવાની છે જે તમે સામાન રાખીએ. બપોર આપણે કેનવાસ બેલ્ટ સાથે વર્ક કરીએ છીએ, અને તમે બૂટ સ્પેસ પણ જોઈ શકો છો. તમે જો તમારી પાસે પણ નિશાનની મેગ્નેટ હોય, તમે સીએનજી કરવાનું વિચારતો તો અવશ્ય મુલાકાત લો મારુતિ ઓટો ગેસની, જ્યાં તમને મળશે એકદમ કંપનીથી ને સારું બેસ્ટ ફિટિંગ વર્ક.